નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. કદાચ બાઇક ઉપર સવાર બે યુવાનોને ખબર પણ નહીં હોય કે તેમની સાથે શું ઘટના થવાની છે અને તેઓ છેલ્લી વાર ઘરથી નીકળ્યા છે. કેમ કે રસ્તામાં ચાલી રહેલા માણસોમાંથી જે માણસોના લીધે તકલીફ થાય છે એ માણસો ઉપર ગમે તેટલી કાર્યવાહી થાય પરંતુ કંઈ જ અસર થતી નથી. અને આવી જ ઘટના બની છે અમદાવાદમાં. પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં સામે આવી છે, જેમાં બે યુવાનોને મોતનો સામનો કરવો પડ્યો છે. હાલમાં અમદાવાદમાં જ્યારે લોકો રસ્તા ઉપર જતા ડરતા નહીં અને હાલમાં સમયમાં ઉતરતા પણ ડરની અનુભૂતિ કરે છે. પહેલા ઇસ્કોન બ્રિજમાં એક ઘટનાના ગાર ઉજાયા પણ નથી અને નવી ઘટનાએ લોકોના દિલમાં વધારે ડરનું ઘર બનાવી લીધું છે. નશાથી ભરપૂર વિપલ પંચાલે અકસ્માત બાદ પણ તેની સિગરેટ ચાલુ રાખી એવા દ્રશ્યો સામે આવ્યા છે અને લોકો વિચારી રહ્યા છે કે આ થઈ શું રહ્યું છે. કાલે ઘટના આવી છે કે ચાંદખેડામાં ફોર્ચ્યુનર ગાડીને રોકવાના પ્રયાસ કરે છે, કાર ઉપર લટકી જાય છે, પરંતુ કાર રોકાવાનું નામ લેતી નથી અને પોલીસ કર્મીને પછાડી દે છે. આ સમાચારમાં આવ્યું છે કે નરોડા રોડ ઉપર નશો કરેલા કાર ચાલકે ડિવાઈડર ઉપર કાર ચડાવી દીધી અને બે બાઇક ચાલકોને પોતાના મોતના ઘાટે ઉતારી દીધા છે. આ કાર ચાલકો એટલા નશામાં હતા કે કારની સ્પીડને ધ્યાનમાં ન લેતા તે કાર ડિવાઈડર ઉપર ચડીને ઉછળે છે અને આ ઘટનામાં વાસણાના રાઠોડ અમિત રાઠોડ અને વિશાલ રાઠોડના મોતે લોકોમાં સનસની મચાવી દીધી છે. અને આ નશાયુક્ત માણસોને પૂછવામાં આવતા તેમણે સ્વીકાર્યું કે ગાડી કુદાડી પણ એ લોકો રોંગ સાઈડમાં આવી રહેલા હતા અને આ વાત દબાવી દીધી. આ ઘટનાનો કણભા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો. પણ આમાં સવાલ એ છે કે આવું કઈ રીતે થઈ શકે છે. પણ અહીં સવાલ એ છે કે આવા નશાયુક્ત માણસોની લાપરવાહીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે જોવા જેવું એ છે કે એમના ઉપર શું એક્શન લેવામાં આવશે. પણ જોવા જઈએ તો એક ગામના બે યુવાનો અને પરિવારજનોએ તેમના બે દીકરા તો ગુમાવી નાખ્યા ને, જેમણે આ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે આવી રીતે તેમને તેમની સંતાનો ગુમાવી પડશે. હવે જોવા જઈએ તો શું એક્શન લે છે તે અહીં સવાલ ઉભો થાય છે. બ્યુરો ચીફ CNCC ગુજરાત પાટણ.